ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સર હાથે કેમ સોય મૂકી છે? તબિયત સારી નથી? તમારી જેવા લોહીના પીનારા વિદ્યાર્થી હોય તો નીડલ નાખવી જ પડે ને. તો સારું લ્યો, આમે મને તરસ લાગી છે. બટન ખોલીને એક લોહીનો ગ્લાસ ભરી દ્યો. અરે ટેન્શનના કારણે શુગર વધી ગયું છે. તો તમારે સારું કહેવાય. અમે તો 40 રૂપિયા ખર્ચીએ ત્યારે માંડ 980 ગ્રામ આવે છે. સર મારા પપ્પા ડૉક્ટર છે, એમની પાસે જાવ ને, એક ઝટકામાં શુગર કાઢી નાખે છે. તારો પપ્પો તારી જેવો અઝડ છે. 15 દિવસ પહેલા મારા ભાઈબંધને લઈને દવાખાને ગયો હતો. એક ઝટકામાં મારા ભાઈબંધને દુનિયામાંથી જ કાઢી નાખ્યો. સર એની તાસીર એવી હશે, નહીતર મારા પપ્પા એક નંબરના ડૉક્ટર છે. તું એ બતાય, ફી લાવ્યો? સર તપાસ ફી તો તમારે જ આપવાની હોય ને. મારે શેની આપવાની? દવાખાને તમે જાઓ તો તમારે જ આપવી પડે ને. અરે હું સ્કૂલ ફી ની વાત કરું છું. લ્યો સર બદામ ખાઓ. બદામ શું કામ ખાય? તમને મ્યુનિસિપાલિટીના કર્મચારીની જેમ યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. ઈ કેવી રીતે? એને રોડ બનાવ્યા પછી યાદ આવે છે કે પાઇપલાઇન નાખવાની તો રહી ગઈ. અરે પણ મારે એને શું લાગે વળગે? તમે પણ ભૂલકણા છો. સ્કૂલ ફી તો આખા વર્ષની એડવાન્સમાં ભરી દીધી છે.